નમસ્કાર મિત્રો, હું છું જે.કે. કંથડાયા. આપ જોઈ રહ્યા છો N1 ગુજરાતી ન્યૂઝ. N1 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ધોળે ગામમાં આવેલ વિઠ્ઠલનગર પરામાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. છેલ્લા 5 દિવસથી આ પરામાં પાણી છે. ગઈકાલે ગ્રામ પંચાયત દ્વારા સરપંચશ્રીએ JCBથી નાળું ખોલવા છતાં પાણી નિકાલ થયો નથી અને ઉપરથી પાણી વધતું જાય છે. આ પાણીના કારણે જ્યારે જીવજંતુઓ ઘરમાં ઘૂસી જાય છે અને પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે. આ વિઠ્ઠલનગરના માણસોની પ્રાથમિક ક્રિયાઓની અગવડતા છે. સંડાસ બાથરૂમમાં પાણી ઘૂસી ગયા છે, જેથી આ વિઠ્ઠલનગર પરાના નાગરિકોની પાણી નિકાલ માટેની ઉગ્ર માગણી છે. N1 ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માધવી જે. કંથડાયા. ની અંદર છેલ્લા 5 દિવસથી પાણી ભરાયેલું છે. રાતે વીસી ડેંડા નાના છોકરા ફરતા જીવજંતુ કરડી જાય. આ તંત્રને ધ્યાન દેવાની જરૂર છે. કાલવારે રોગચાળો ફાટી નીકળશે તો આનો જવાબ કોણ આપશે? બીમારીથી એટલા બધા ઘેરાઈ ગયા છે, કોઈ અહીંયા ધ્યાન દેતું નથી તંત્ર. તો તાત્કાલિક ધ્યાન દેવા વિનંતી. આ જો તેવા